પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ 84 અક્ષરનો મંત્ર એટલે 84 લાખ યોનિઓનું સૂક્ષ્મ સંબોધન એટલે 84 કમલની પવિત્ર ભાવના અને સાથે સાથે 84 પ્રકારની ભક્તિઓના માર્ગની ઝાંખી. આમ બ્રહ્મ સંબંધ માત્ર એક સંસ્કાર નથી, એ છે આત્માનું અવિભાજ્ય સમર્પણ. હું કોણ છું અને હું કોનો છું? આ બંને પ્રશ્નોના જવાબ એક સાથે મળે છે બ્રહ્મ સંબંધ મંત્રમાં. હવે ભાવાર્થ પર નજર કરીએ. હજારો વર્ષથી ભગવાનથી વિખૂટો પડેલો જીવ અવિનાશી પ્યાસ લઈને ભટકે છે અને આજે અંતરે એટલી તીવ્ર હાક થાય છે કે હૃદયની એક એક નમ્રતા આ મંત્રમાં સમેટાઈ જાય છે. હે કૃષ્ણ, હું તમારો છું. મારી ઇન્દ્રિયો આપનું સંગીત સાંભળવા માટે છે. મારો શ્વાસ આપનું સ્મરણ કરવા માટે છે. મારા અંતઃકરણનો ધર્મ પણ હવે આપનું જ નામ કહી રહ્યું છે. આ કોઈ દાન નથી, કોઈ સોદો નથી. આ તો સંપૂર્ણ સમર્પણ છે, આત્માનો દ્રઢ સંકલ્પ છે. આપણે આ મંત્રમાં 3 વખત ઉચ્ચારીએ છીએ. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. એમ શા માટે? કારણ કે આપણા દૈહિક, માનસિક, આધ્યાત્મિક ત્રણેય સ્તરે આ મંત્ર રોમે રોમમાં વસેલું છે અને શ્રી કૃષ્ણને સમર્પિત થયેલું છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય સ્વરૂપે હે કૃષ્ણ, હું આપનો છું. એટલે આધિભૌતિક એટલે આ દેહના સ્વરૂપમાં, આધ્યાત્મિક એટલે આપની કૃપાથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે એ રીતે, અને આધિદૈવિક એટલે હું આપનાથી વિખૂટો પડેલો જીવ, તે લીલાનું સ્વરૂપ. આમ 3 ભાવ અહીં દર્શાવ્યા છે. અને આપણે 84,252 વૈષ્ણવોની વાર્તામાં પણ 3 જન્મની લીલા ભાવના વાળું પુસ્તક વાંચતા હોય છે. એટલે અહીં બ્રહ્મ સંબંધ એટલે અનાદિ શાશ્વત સંબંધની પુનઃ સ્થાપના છે. જ્યારે આપણે દુનિયાથી ત્યાગ કરીને નહીં, પણ કૃષ્ણથી સંબંધ બાંધીને જીવતા શીખીએ છીએ. હું આપનો છું. હે કૃષ્ણ, હું તમારો છું. આવી દ્રઢતા જ્યારે હૃદયમાં ઊંડે ઉતરે ને, ત્યારે જ આત્માને સચ્ચ શાંતિનો અનુભવ થાય છે. બ્રહ્મ સંબંધ એ માત્ર મંત્ર નથી, એ તો છે આત્માની ઓળખ. પૂજ્યપાદ શ્રી નિત્યલીલા શ્રી વિઠ્ઠલેશ રાયજી વિઠ્ઠુ બાવા કાકાજીનો એક સુંદર પ્રસંગ છે કે અમરેલી કે સાવરકુંડલા કે આસપાસમાં વૈષ્ણવને ઘેર કોઈ બાળકનો જન્મ થાય, તેના 10 દિવસમાં જે શ્રી કાકાજી તે બાળકને બ્રહ્મ સંબંધ કરાવતા. એમના ઘેર જઈ બ્રહ્મ સંબંધ આપી પછી પોતે શ્રી મહાપ્રભુજીની મેંડ મુજબ સ્નાન કરી શુદ્ધ થતા. આવો પરિશ્રમ પોતે એ જીવ માટે ઉઠાવતા. ત્યારે કોઈએ સવાલ કર્યો કે આપ આવો પરિશ્રમ શા માટે લ્યો છો? ત્યારે આપ શ્રી મંદ મંદ મુસ્કાયા અને મૃદુ હાસ્ય કરી અને કહ્યું કે વૈષ્ણવને ઘેર જ્યાં પણ ભગવદીય વૈષ્ણવ જન્મે છે ને, તો તેને અમો બ્રહ્મ સાથે તુરત જ જોડી દઈએ છીએ, જેથી એ વૈષ્ણવ તુરત પોતાના આગળના જન્મની શુદ્ધ આવે કે હું પણ પુષ્ટિ માર્ગનો જીવ છું, અને એ પુષ્ટિ જીવ જ્યાં સુધી આ ભૂતલ પર રહે ત્યાં સુધી પ્રેમ સેવામાં પ્રભુ સન્મુખ રહે, સેવામય જીવન જીવે, અને ભગવદીય જીવ ત્યાં સુધીમાં એ પરમ ભગવદીય પુષ્ટિ જીવ બની તે ઘરે ઘરે પુષ્ટિ જ્ઞાન સત્સંગ દ્વારા એ બીજા વૈષ્ણવોને આ માર્ગે અંદર લાવે. અને એ પુષ્ટિ જીવ જ્યારે પણ આ ભૂતલ છોડી અને લીલામાં પધારે ને, ત્યારે ફરી એ પ્રભુ ચરણોમાં રહે, આ માર્ગમાં પ્રભુ સેવામાં પધારે છે.
જેના મુખમાં શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર ગુંજ્યા કરે તે જીવને બીજે ભટકવું પડતું નથી, તેવું શ્રી કાકાજી કહેતા હતા. માટે એવો અમારો એક પ્રયત્ન છે. તેવો ભાવ શ્રી વિઠુ બાવા રાખતા માટે વૈષ્ણવો માટે સતત પ્રવાસ કરી વૈષ્ણવમાં પુષ્ટિભાવ પ્રકટ કરતા આવા હતા આપણા શ્રી કાકાજી મહારાજ શ્રી. અતિ ભોળું સ્વરૂપ અને વિશેષ આપશ્રીના કંઠસ્થ કીર્તન 36,000 કીર્તન કંઠસ્થ હતા. બોલો શ્રી વિઠ્ઠલેશ રાય પ્યારે કી જય. અમરેલી ઘરનો આ પ્રસંગ છે. આપણે તો બધા જ મહાપ્રભુજીના જ સેવકો છીએ, બધા દ્વાર છે, એટલે ક્યારેય કોઈ પણ સ્વરૂપમાં ભેદ કરવો નહીં. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ કે અમરેલી, સાવરકુંડલા અને આજુબાજુના ગામોમાં જ્યારે વૈષ્ણવ બાળક જન્મે ત્યારે કાકાજી પધારતા, એટલે એમને કેટલી આતુરતા અને તાલાવેલી હતી કે આ જીવનો પ્રભુ અંગીકાર કરે. એ તો આપણો પુષ્ટિ માર્ગ છે કે જેમાં તત્પરતા, આતુરતા, વિરહતાપ સમાયેલો છે. અને આ બ્રહ્મ સંબંધ મંત્ર શું છે? એ એક તો છે કે જેમાં કહ્યું છે કે હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. બ્રહ્મ સંબંધ એટલે શું? તો આત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય તે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ એ ફક્ત કોઈ લૌકિક સંબંધ નથી, એ તો આત્માનો સંબંધ છે. આત્માના સમર્પણની અહીં વાત છે. એટલે 84 અક્ષરનો આ મંત્ર આપણને ઘણું બધું સૂચવે છે. એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ તેનો બધો જ પ્રકાર અને પુષ્ટિ માર્ગના બધું જ રહસ્ય આ બ્રહ્મ સંબંધ મંત્રમાં છુપાયેલું છે. એટલે તો આપણે કહીએ છીએ ને, હજારો વર્ષોથી કૃષ્ણ પરમાત્માથી હું વિખૂટો પડેલું છું. એને કારણે એ પ્રભુને મળવાની ઉત્કૃષ્ટ આરતી મને જાગવી જોઈએ. તે મને નથી, અરે એ પ્રભુને યાદ પણ નથી કરતો. ઉલટું બધું જે પ્રભુનું છે તે હું મારું માની બેઠું છું. પણ આજે ગુરુ કૃપાથી સમજાયું કે આ બધું મારી જાત પણ પ્રભુના છે. એટલે શ્રી ગોપીજનોના લાડીલા ભગવાન કૃષ્ણને મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન વગેરે તથા તે અને તેના કાર્યો તેમજ મારી પત્ની અથવા તો મારા પતિ જે હોય તે, મારા ઘર, પુત્ર, સગાવાલા, ધન, આલોક તેમજ પરલોક બધું જ આપને સોંપું છું. દાસ એવો હું કૃષ્ણ આપનો છું. હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. શ્રી કૃષ્ણ મારો આશરો છે, શ્રી કૃષ્ણ મારો આશરો છે, શ્રી કૃષ્ણ મારો આશરો છે. આ ઉપરના મંત્રનો દરેક બ્રહ્મ સંબંધીઓએ નાહી શુદ્ધ થઈ રોજ ઓછામાં ઓછું 2 વાર તો જપ કરવો. કૃષ્ણ ત્વાસ્મી એ પંચાક્ષર મંત્ર છે અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર છે. આ બંનેની રોજ ઓછામાં ઓછી 3 માળા કરવી જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે અગાઉ બ્રહ્મ સંબંધ વિશે ખૂબ જ સુંદર માહિતી દર્શાવતો સત્સંગ કરેલો છે, તે એડ કરું છું. કારણ કે એક એક શબ્દ અને એક એક અક્ષરનો તેમાં અર્થ સમજાવેલો છે. તો આપણું કેવું સમર્પિત જીવન જોવું જોઈએ તેનું આત્મચિંતન કરીએ. આ આત્મચિંતનની યાત્રામાં જોડાઈએ અને બીજાઓને પણ જોડીએ. કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તો ચાલો અલૌકિકમાં આગળ વધીએ. અને કહેવાય છે ને, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજધામ. એટલે આપણે હળી મળીને બધાએ સાથે મળીને આ યાત્રામાં જોડાવાનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય,
પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બ્રહ્મ સંબંધ વિશે સરળ ભાષામાં ખૂબ જ સુંદર માહિતી મેળવીશું. આ ગ્રંથમાં જે મહામંત્રનો ઉલ્લેખ છે તે મહામંત્રને ગદ્ય મંત્ર કહેવામાં આવે છે. 84 અક્ષરનો એ મહામંત્ર ગદ્યમાં હોવાથી તેને ગદ્ય મંત્ર નામથી ઓળખવામાં આવે છે. તેને નિવેદન મંત્ર, બ્રહ્મ સંબંધનો મંત્ર વગેરે નામથી પણ ઓળખાય છે. પુષ્ટિજીવોના કૃષ્ણ સાથેના અતૂટ સંબંધનો એ અદ્ભુત લેખ છે. તેમાં જીવે ભગવાન કૃષ્ણને કરેલું આત્મનિવેદન છે. જ્યાં સુધી આ મંત્ર દ્વારા દીક્ષા લેવામાં ન આવે ત્યાં સુધી વૈષ્ણવતા ન આવે, ભગવત સેવામાં અધિકાર ન મળે, બ્રહ્મ સાથે જીવનો પરિણય ન થાય. આ મહામંત્ર સાક્ષાત ભગવાને પ્રકટ થઈને શ્રી વલ્લભને આપ્યો છે અને તે સમયે શ્રીનાથજીએ પોતે શ્રી વલ્લભ સમક્ષ પ્રતિજ્ઞા કરી છે કે આ મંત્ર દ્વારા જે જીવનો સંબંધ તમે મારી સાથે કરાવશો તેનો હું સ્વીકાર કરીશ. એટલું જ નહીં, પરંતુ તેનો પકડેલો હાથ હું કદી પણ નહીં છોડું. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ આપણે બોલ્યા, ફરી એકવાર બોલી લઈએ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો છે. તેમ છતાં કૃષ્ણના વિયોગને કારણે મારા હૃદયમાં તાપ અને ક્લેશનો જે આનંદ થવો જોઈએ ને, તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ, હે ભગવાન કૃષ્ણ, મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તે બધાના ધર્મો અને તે ઉપરાંત સ્ત્રી, ઘર, પુત્ર, સ્નેહીજનો, ધન, આલોક અને પરલોક આ બધું જ મારા આત્મા સહિત આપને સમર્પિત કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ ગદ્ય મંત્રના છેલ્લા 5 અક્ષર કૃષ્ણ ત્વાસ્મીને પંચાક્ષર નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગદ્ય મંત્ર દ્વારા જીવ પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરે છે અને પંચાક્ષર દ્વારા જીવ ભગવાન કૃષ્ણ સાથેના પોતાના સ્વામી સેવક સંબંધનો એકરાર કરે છે. બ્રહ્મ સંબંધના આ મંત્રના ભાવાર્થને વ્યક્ત કરતું એક પદ છે. તે સરળતાથી યાદ કરી શકાય તેવું છે. બ્રહ્મ સંબંધ મંત્રના ભાવાર્થનું પદ: સહસ્ત્રો વર્ષ વીતી ગયા, થયો પ્રિય પ્રભુનો વિયોગ રે, પ્રીતમ ક્યારે મળે રે. ભાન સ્વરૂપનો ભૂલતા થયો તાપ ક્લેશ આનંદ દૂર રે, પ્રીતમ ક્યારે મળે રે. ગુરુદેવે ભાન કરાવ્યું ને, થયું સાચા સંબંધ કેરું જ્ઞાન રે, પ્રીતમ ક્યારે મળે રે. મૂળ કાપ્યા ભવ રોગના, કરી અહંતા મમતા દૂર રે, પ્રીતમ ક્યારે મળે રે. અહંતા વસેલી દેહાદીમાં રે, તે અર્પી પ્રભુજીને ચરણે રે, પ્રીતમ ક્યારે મળે રે. દેહ, ઇન્દ્રિયો, પ્રાણને વળી અંતઃકરણ તેમના ધર્મ સહિત રે, પ્રીતમ ક્યારે મળે રે. મમતાના સ્થાન હવે સાંભળો, ચિત્ત રાખીને તમે સ્થિર રે, પ્રીતમ ક્યારે મળે રે. સગા સ્નેહી સ્ત્રી સૂતને વળી, ઘર અને ધન માત્ર રે, પ્રીતમ ક્યારે મળે રે. આલોક પરલોક આત્મા સહિત ધર્યું વાલમના ચરણ સમીપ રે, પ્રીતમ ક્યારે મળે રે. સર્વ સમર્પણ થયું શ્યામ શું, થયો વહાલા શું નિત્ય સંબંધ રે, પ્રીતમ ક્યારે મળે રે. પ્રીતમ મળી ગયા રે, અમે થયા પ્રીતમના લાડીલા, વાલે નિશ્ચય કર્યો અંગીકાર રે,
પ્રીતમ મળી ગયા રે. આત્મ સંબંધ થયો નિજ નાથ શું, થઈ અપ્રિય સંસારી રીત રે, પ્રીતમ મળી ગયા રે. દાસ તમારો હે નાથ હું, એમ ઉચ્ચારું દિવસ ને રાત રે, પ્રીતમ મળી ગયા રે. પ્રેમી પ્રીતમ મિલન વિના, કેમ બૂઝે હૃદય કેરી આગરે, પ્રીતમ મળી ગયા રે. બ્રહ્મસંબંધ મંત્રની સમજૂતી અમારા પુષ્ટિસાર સંગ્રહ ગ્રંથના આધારે. જીવને ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો. સહસ્ત્ર પરિવત્સર એટલે માત્ર 1000 વર્ષ નહીં, પરંતુ અગણિત વર્ષ. પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ અને ઈચ્છા માત્રે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. જેમ અગ્નિમાંથી તણખા ઝરે ને, તેમ કૃષ્ણમાંથી જીવો ઉત્પન્ન થયા. આમ કૃષ્ણે પોતે પોતાનામાંથી જ જીવો ઉત્પન્ન કર્યા. સૃષ્ટિના એ સર્જન કાળને માપવાનું કયું સાધન છે આપણી પાસે? કોઈ નહીં. એટલા માટે જ કહ્યું સહસ્ત્ર પરિવત્સર. આવા અપરિમિત સમયથી જીવ શ્રી કૃષ્ણથી અલગ થયો. તેને કૃષ્ણનો વિયોગ થયો. જીવ કૃષ્ણનો અંશ છે. અંશમાં અંશીના બધા ગુણો હોય. જીવમાં ભગવાનના બધા ગુણધર્મો હતા, પરંતુ કાળે કરીને તેનામાંથી આનંદ ધર્મનો તિરોભાવ થયો. તેમ છતાં ષડધર્મી પ્રભુના એ 6 ધર્મોનો પણ તિરોભાવ થયો. તે દીન અને હીન બન્યો. પરંતુ તેથી વધુ દુઃખદાયક વસ્તુ તો એ બની કે તે પોતાનું અસલ સ્વરૂપ ભૂલી ગયો. પોતે પરબ્રહ્મનું સ્વરૂપ છે, તેનો અંશ છે, એ ભૂલાઈ ગયું. આ રીતે વિયોગ થતા સંયોગની દશા પુનઃ પ્રાપ્ત થવી જોઈએ. ભગવાનમાંથી ઉત્પન્ન થઈ તેનાથી અલગ થયેલા જીવે ફરીથી ભગવાનમાં મળી જવું જોઈએ. પરંતુ એવું ત્યારે જ થઈ જાય જ્યારે તેને ઓછામાં ઓછું એટલું તો જ્ઞાન હોય કે તેને કૃષ્ણથી વિયોગ થયો છે. અને વિયોગનું જ્ઞાન થાય તો વિયોગથી ઉત્પન્ન થતા તાપ અને ક્લેશ પણ ઉત્પન્ન થાય. રાસલીલામાં ગોપિકાઓને શ્રી કૃષ્ણે વેણુનો નાદ કરીને બોલાવી તેમની પરીક્ષા કરી. પરીક્ષામાં ઉત્તીર્ણ થતા તેમની સાથે લઘુરાસ લીલા આદરી. પરંતુ તેમ થતા જ્યારે તેમનામાં અહમનો પ્રાદુર્ભાવ થયો ત્યારે ભગવાન અદ્રશ્ય થયા અને એ રીતે તેમણે ગોપીજનોને નિજ એટલે કે કૃષ્ણ વિરહ જનિત તાપ ક્લેશનો અનુભવ કરાવ્યો હતો. કૃષ્ણ વિરહથી ગોપીઓને જે તાપ અને ક્લેશનો અનુભવ થયો હતો તેવો તાપ ક્લેશ જીવને ત્યારે થાય જ્યારે તેનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ગોપીઓના પ્રેમ જેવો હોય. પરંતુ જ્યાં એ જીવ પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો હોય ત્યાં એવો પ્રેમ તે ક્યાંથી લાવે? તેને તાપ ક્લેશ થાય તો તેનું મહৎ ભાગ્ય લેખાય. એવો તાપ ક્લેશ થાય તો તેનામાંથી જે આનંદ ધર્મ લુપ્ત થઈ ગયો છે તેનો આવિર્ભાવ થાય. કોઈને એમ થાય કે તાપ અને ક્લેશથી તો દુઃખ થાય, તેનાથી આનંદ કેવી રીતે થાય? એનો જવાબ એક જ છે, ઘાયલ કી ગતિ ઘાયલ હી જાને. જેણે વિરહ માણ્યો હોય ને તે જાણે કે વિયોગમાં કેટલો આનંદ છે. પૂછો ગોપીઓને, અરે પૂછો પેલા ગજ્જન ધાવણને. વિયોગમાં જો આનંદ ન હોય તો જો તેમાં કેવળ દુઃખ જ હોય તો વિયોગનો અનુભવ કોઈ ન કરે. વિયોગમાં જો કેવળ દુઃખ જ હોય તો એવું વિયોગ દુઃખ પોતાને મળે એવી કામના કોઈ ન કરે. અને અમારા ગુરુદેવે તો લખ્યું છે, એટલે કે આપણા શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન્મય ક્વચિત. એટલે કે ગોકુળમાં શ્રી યશોદાજીને અને નંદરાયજીને, વ્રજવાસીઓને તેમજ ગોપીજનોને જે દુઃખ થયું તેવું દુઃખ ક્યારેક મને પણ થાવ એવી કામના આપશ્રીએ તો કરી છે. એ વિરહમાં પરમાનંદ પ્રાપ્ત કરાવી આપવાની શક્તિ હશે એટલા જ માટે ને. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા પછી તો ઘણા વર્ષે સૂર્યગ્રહણ નિમિત્તે તેઓ કુરુક્ષેત્ર તીર્થમાં
ગોપિકાઓને મળ્યા. એટલા બધા વર્ષોનો વિરહ ગોપીઓએ કેવી રીતે હૃદયમાં સંઘરી રાખ્યો હશે? જો એ વિરહ દુઃખદાયક જ હોત તો તેનાથી તેમનો દેહ છૂટી ગયો હોત. પરંતુ એ વિરહ દુઃખદાયક ન હતો, આનંદપ્રદાયક હતો. વિરહના એ આનંદને પોતાની મહામૂલી મૂડી માનીને ગોપીજનોએ તેને પોતાના હૃદયમાં સંઘરી રાખ્યો. કૃષ્ણ વિરહનો એ આનંદ જો લૌકિક આનંદ હોત તો તે દુઃખદાયક જરૂર હોત, પરંતુ એ અલૌકિક હતો. એ તો ગોપીજનોનો વિરહ આનંદ હતો. કૃષ્ણ પ્રેમી વિરહીજનોનો વિરહ આનંદ હતો. આવો વિરહ આનંદ જીવમાં હોવો ઘટે, પરંતુ જીવના હૃદયમાંથી તેનો તો તિરોભાવ થઈ ગયો છે. અને અનુલક્ષીને ગદ્ય મંત્રમાં કહ્યું છે, તાપ ક્લેશાનંદ તિરોભાવ, એટલે કે તાપ ક્લેશ આનંદનો તિરોભાવ. કૃષ્ણથી અલગ પડેલા જીવનું સ્વરૂપ ગદ્ય મંત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ કલેશાનંદ તિરોભાવ. અર્થાત જીવ હજારો વર્ષથી કૃષ્ણનો વિયોગ પામેલો છે. એ વિયોગને કારણે તાપ ક્લેશ જનિત આનંદ તેનામાં હોવો જોઈએ, પરંતુ એવો આનંદ જેનામાં નથી રહ્યો, એવો એ જીવ છે. એવો જીવ એટલે હું, અહમ, કૃષ્ણ એટલે તું અને જીવ એટલે હું. હું અને તુંનો ભેદ પ્રકટ્યો છે. બંને સ્વરૂપ તો એક છે, છતાં બંને અલગ બની ગયા છે. કૃષ્ણ જીવને માટે તું બની ગયો છે અને જીવ પોતાને માટે હું બન્યો છે. એવો એ હું ને સંસાર વળગ્યો છે. તે સંસારમાં ફસાયો. જીવનું સાંસારિક સ્વરૂપ એટલે તેનું અહંતા મમતામય સ્વરૂપ. હું એટલે અહંતા અને મારું એટલે મમતા. બ્રહ્મ સંબંધના આ મંત્ર દ્વારા મારા સર્વજ્ઞ અને સમર્થ ગુરુદેવ શ્રી વલ્લભે મારો બ્રહ્મ સાથે સંબંધ કરાવ્યો છે. પહેલા તો આપ શ્રી જીવને તેનું અહંતા મમતામય રૂપ બતાવે છે અને પછી અહંતા મમતામય બધા વિષયો કૃષ્ણને સમર્પવાની આજ્ઞા તેઓ જીવને કરે છે. આથી જીવ હવે આગળ વધે છે. તે કહે છે, એવો હું હે કૃષ્ણ તને 3 પ્રકારની વસ્તુઓ કે વિષયો સમર્પણ કરું છું. જીવ કહે છે, કૃષ્ણ, તે શ્રી કૃષ્ણ નથી કહેતો. કારણ સ્પષ્ટ છે. શ્રી કૃષ્ણ એટલે શ્રી સહિત કૃષ્ણ, એટલે કે શ્રી સ્વામિનીજી, શ્રી રાધા, શ્રી કૃષ્ણની આહલાદની શક્તિ સહિત સ્વામી. એ છે સ્વામીનું સંયોગાત્મક સ્વરૂપ. પરંતુ આપણને અત્યારે જરૂર છે સ્વામી કૃષ્ણના વિપ્રયોગાત્મક સ્વરૂપની, શ્રી રહિત કૃષ્ણની. એટલા માટે ભગવતે કૃષ્ણાય, ભગવાને કૃષ્ણ કહ્યું. એનું કારણ એ છે કે જો જીવ બ્રહ્મથી અલગ પડ્યો હોય તો બ્રહ્મ પણ જીવથી અલગ થયો હોય ને. તેથી અહીં બ્રહ્મના વિયોગાત્મક સ્વરૂપ કૃષ્ણને જીવ વિનંતી કરે છે, હે કૃષ્ણ, હું તને 3 પ્રકારની વસ્તુઓ સમર્પણ કરું છું. જીવ 3 પ્રકારના એ કયા વિષયો પ્રભુ કૃષ્ણને સમર્પણ કરે છે? અહીં પ્રશ્ન કર્યો છે. યાદ રાખો, ભૂલશો નહીં. જીવને તેનું સ્વરૂપ ભૂલાવી દેનાર બધા જ વિષયો તે કૃષ્ણને અર્પણ કરે છે. યથા પેલું બધા અહંતામય વિષયો, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તથા એ બધાના ધર્મો એટલે કે કાર્યો. બીજું બધા મમતામય વિષયો, સ્ત્રી, ઘર, પુત્ર, સંબંધીઓ, સંપત્તિ, આલોક અને પરલોક. અને ત્રીજું આત્મા કે જે બ્રહ્મથી અલગ પડ્યો છે તે. આ બધું સમર્પિત કરે છે. જીવના અહંતામય વિષયો 4 છે. યથા દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ. આપણે એ ચારેયને હું સમજીએ છીએ. દેહ એટલે હું, ઇન્દ્રિયો એટલે હું, પ્રાણ અને અંતઃકરણ એટલે પણ હું. તેમના દ્વારા થતા બધા કાર્યો મેં કર્યા એવું આપણે કહી શકીએ છીએ. તેથી આપણી એ અહંતા દૂર કરવા માટે એ ચારેયને એમના ધર્મ કાર્યો સહિત કૃષ્ણને અર્પણ કરવા. પ્રથમ દેહ. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ
આ 5 તત્વોનું બનેલું એ પૂતળું છે. તેને દેહ કહે છે. દેહ જતા એ પંચ મહાભૂતો પોતપોતાનામાં ભળી જશે. પૃથ્વી માટીમાં, જળ જળમાં, વાયુ વાયુમાં, અગ્નિ અગ્નિમાં અને આકાશ અવકાશમાં લય પામી જતા કશું બાકી નહીં રહે. હું જતું રહેતા શૂન્ય બાકી રહેશે. આ રીતે આપણો આ દેહ અહમ એટલે કે અહંતાનો પહેલો વિષય છે. હે કૃષ્ણ, તે તને સમર્પણ. પછી ઇન્દ્રિયો, તે 10 છે. 5 કર્મેન્દ્રિયો યથા વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ, અને 5 જ્ઞાનેન્દ્રિયો જેમ કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. હે હરિ, તે તને સમર્પણ. ત્રીજું પ્રાણ. શરીરના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારના વાયુ રહે છે. તેને પ્રાણ કહે છે. તે જુદા જુદા કાર્યો કરે છે. એવા વાયુ 10 પ્રકારના છે. યથા પેલું પ્રાણવાયુ, હૃદયમાં રહે છે અને ઊંચે ગમન કરે છે. બીજું અપાન વાયુ, ગુદામાં રહે છે અને નીચે ગમન કરે છે. ત્રીજું વ્યાન વાયુ, આખા શરીરમાં રહે છે. ચોથું ઉદાન વાયુ, કંઠમાં રહે છે. પાંચમું સમાન વાયુ, નાભીમાં રહે છે. છઠ્ઠું નાગ વાયુ, જઠરમાં રહીને પાચનનું કાર્ય કરે છે. સાતમું કુર્મ વાયુ, આંખની પાપડ ઉઘાડ કરવાનું કામ કરે છે. આઠમું કુકલ વાયુ, ભૂખ લગાડે છે. નવમું દેવદત્ત વાયુ, બગા સુલાવી ઊંઘ પ્રેરે છે. 10મું ધનંજય વાયુ, આખા શરીરમાં વ્યાપીને તેને ગતિ આપે છે. આ 10 પ્રકારના વાયુ પણ હે કૃષ્ણ તને સમર્પણ. ચોથું છે અંતઃકરણ. અંતઃકરણ 4 પદાર્થોનું બનેલું હોય છે. પેલું મન, બીજું બુદ્ધિ, ત્રીજું ચિત્ત અને ચોથું અહંકાર. મન સંકલ્પ વિકલ્પ એટલે કે સારા ખોટા વિચારો કરે છે. બુદ્ધિ મનના સારા નરસા વિચારોને આચરણમાં મૂકવાની સલાહ આપવાનું કાર્ય કરે છે. ચિત્ત, મન અને બુદ્ધિ એ મળીને જે નિર્ણય કર્યો હોય ને તેને અમલમાં મૂકવાનું કાર્ય ચિત્ત કરે છે. અને અહંકાર એ તો જીવનું અભિમાન પોતે જ છે. જે કંઈ થાય છે તે હું જ કરું છું એવી ભાવનાને તે પોષે છે. હે કૃષ્ણ, એ બધા તને સમર્પણ. અને છેલ્લે છે તદ ધર્માની એટલે કે એ ચારેયના કર્મો ધર્મો. હે પ્રભુ, મેં તને દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ એ ચારેય અર્પણ કર્યા. એ તેના ધર્મો સહિત તેના દ્વારા થતા કાર્યો પણ તને અર્પણ કરું છું. દેહના કાર્યો છે કામ, ક્રોધ, હાસ્ય, રુદન આદિ વિકારો. એ બધા વિકારોનું સમર્પણ હું તને કરું તો પણ તારામય બની જાય. પછી તો હે નાથ, હું તારામય બનેલા એ દેહ વડે ભગવત સેવા કરી શકું. વાણી દ્વારા તારા ગુણગાન કરું, કોઈની નિંદા ન કરું. હાથ દ્વારા હરિગુરુ વૈષ્ણવની સેવા કરું. પગ દ્વારા સેવાના સ્થળે જાઉં, મંદિરે જઈ દર્શન પણ કરું. હાથ પગ દ્વારા તારી સેવા ત્યારે જ થાય જ્યારે તને સમર્પિત થયા હોય અને તારા બની ગયા હોય. ગુદા અને ઉપસ્થ દ્વારા મળમૂત્રનો ત્યાગ કરીને શરીરને નિરોગી રાખીને મારા શરીરને સદા તારી સેવાને યોગ્ય રાખું. મારો દેહ સદા તારી સેવા કરવા તત્પર રહે. તેનામાં રોગ કે આળસ ન આવે. જો તે રોગથી પીડાય તો તે તારી સેવાથી વિમુખ બની જાય. એટલા માટે હે કૃષ્ણ, મારી આ 5 કર્મેન્દ્રિયો તને સમર્પણ કરું છું. હવે જ્ઞાનેન્દ્રિયના કર્મો વિશે કહેતા કહે છે, મારી બધી ઇન્દ્રિયો અત્યારે તો વિષય ભોગમાં મસ્ત બનેલી રહે છે, પરંતુ તને સમર્પિત થતા તે ભગવત ભક્તિમાં મસ્ત બની રહેશે. પછી તો હું આંખ દ્વારા તારા દર્શન કરી શકીશ, તારા સ્વરૂપને જોઈ આનંદ પામીશ. કાન દ્વારા તારી કથા અને કીર્તન સાંભળીશ. નાક દ્વારા તારી સેવામાં રાખેલ પદાર્થો સુગંધયુક્ત છે કે નહીં તેની ચકાસણી કરીશ અને માત્ર સુગંધયુક્ત પદાર્થોનો જ તારી સેવામાં ઉપયોગ કરીશ. તને ભોગ ધરવાની સામગ્રી સરસ અને સુગંધીદાર છે કે નહીં તે જાણીશ. તે સામગ્રી બગડી ગયેલી કે દુર્ગંધવાળી હશે ને તો હું તેને ફેંકી દઈશ, નવી સામગ્રી સિદ્ધ કરીશ.
જીભ દ્વારા તારા ગુણગાન કરીશ. તારે માટે સિદ્ધ કરાયેલ સામગ્રી ઉત્તમ પ્રકારની છે કે નહીં તે ના કોડે નહીં સમજાય ત્યારે જીભ દ્વારા ચાખીને તેની ખાતરી કરીશ. જો હું એવું કરું તો હે નાથ તેને અસમર્પિત કે સામીભૂત ન સમજીશ, અને ચામડી દ્વારા બધી સામગ્રી તને અનુકૂળ આવે એવી છે કે નહીં તે જોઈ લઈશ. એટલે ચામડી એટલે ત્વચા દ્વારા. ગરમ સામગ્રી તું દાજી ન જાય તે હું જોઈશ. કામ વિષયનું સુખ ભોગવીશ, પરંતુ તારી સેવામાં ઉપયોગી થાય તેવા બાળકો ઉત્પન્ન કરવા માટે તેમ કરીશ. મારા વિકારોને પોષવા માટે હું કામ સુખ ભોગવીશ નહીં. આ રીતે દેહના અને ઇન્દ્રિયોના તમામ કાર્યો તને અર્પણ કરવાથી તે બધા પવિત્ર બની જશે, અને અપવિત્ર કાર્યો હું કરીશ નહીં. કારણ કે દેહ અને ઇન્દ્રિયો તને સમર્પિત કરેલા હોવાથી એ બધા ઉપર તારો જ અધિકાર છે. મારા આનંદ કે સુખ ખાતર હું તેનો ઉપયોગ નહીં કરું. હે નાથ, તે બધાનો ઉપયોગ હું તારા સુખને માટે જ કરીશ, તો સુખની ભાવનાથી જ કરીશ. હવે કહે છે પ્રાણના કાર્યો. હે પ્રભુ, મારા 10 પ્રકારના પ્રાણવાયુ દ્વારા જે કાર્યો થાય છે તે બધા પણ તને સમર્પણ. બધા વાયુ તારી ઈચ્છાને આધીન તો છે જ, પરંતુ તને સમર્પિત થતા હવે તે બધા તારી ઈચ્છા પ્રમાણે ચાલે એવું હું ઈચ્છીશ. સુખ મળે કે દુઃખ, રોગી મળે કે નિરોગી શરીર, એ બધું તારી ઈચ્છા પ્રમાણે છે એવું માનીને હું તે સુખ દુઃખ આદિને સહર્ષ સ્વીકારી લઈશ. અંતે અંતઃકરણના કાર્યો, આ બધું તને સમર્પણ કર્યા પછી મારું અંતઃકરણ શુદ્ધ બની જશે. હવે તે ખોટા વિચારો નહીં કરે, કેવળ સેવા ઉપયોગી મનોરથ જ કરશે. તને સમર્પિત થતા નિર્મળ બનેલી મારી બુદ્ધિ મારી પાસે સારા કાર્યો જ કરાવશે. વૈષ્ણવ ગાયત્રીમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતુ. અર્થાત બુદ્ધિના પ્રેરક શ્રી કૃષ્ણના ચરણ કમળ પ્રસન્ન થાવ. મેં મારી બુદ્ધિ તો તને સમર્પિત કરી, તેને હવે તું સદા પ્રેરણા આપજે. તેમ થતા તારી પ્રેરણા પામેલી મારી બુદ્ધિ મને સત્કાર્યો કરવા પ્રેરશે. મારા ચિત્તમાં તારું મનમોહક રૂપ હશે, તેથી મારું ચિત્ત ભગવત સેવામાં લાગેલું રહેશે. અને અહંકારને કારણે હવે હું એમ નહીં માનું કે હું જ બધું કરું છું. મારું કરતાપણું અભિમાન હવે દૂર થશે. બધું તું તારી ઈચ્છા પ્રમાણે કરે છે. હે કૃષ્ણ, મારા અંતઃકરણના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના કાર્યો તને સમર્પિત. આ પ્રમાણે અહંતાના બધા વિષયો સમર્પિત કર્યા પછી મમતાના બધા વિષયો સમર્પિત કરવાના છે. મમતાનો પહેલો વિષય છે દારા. દારા એટલે પત્ની. દારા આ શબ્દ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે જેના હોવાથી બીજી કોઈ વસ્તુ હોવાની અપેક્ષા રહે તે. દારા કહો એટલે તેની અપેક્ષાએ પતિ હોવો જોઈએ. તેથી દારાનું સમર્પણ કરવાનો ભાવ આ પ્રમાણે છે. પુરુષ દારાનું સમર્પણ કરે ત્યારે તે પોતાની પત્નીનું સમર્પણ કરે છે, પરંતુ સ્ત્રી જ્યારે દારાનું સમર્પણ કરે ત્યારે તેનો ભાવ આ પ્રમાણે હોય છે. દારા એટલે હું જેની દારા છું એવો મારો પતિ સ્ત્રી અને પુરુષનું અભેદ મનાયેલું છે, અને સ્ત્રી ભાવનો લય પુરુષમાં થતા બધા જીવોને પુરુષ માનવામાં આવેલા છે. પુરુષનો પૂરક જીવ એટલે સ્ત્રી. તેની પત્ની જો સ્ત્રી પુરુષના રૂપે રહે તો પુરુષથી ભગવત સેવા ઉત્તમ રીતે થાય, પરંતુ જો સ્ત્રીનો વિષય ભોગ માટે ઉપયોગ થાય તો ભગવત સેવામાં બાધા આવે. તેથી સૌપ્રથમ તો જેને હું મારી પત્ની માનું છું તે તને સમર્પણ. જેને હું મારું માનું છું તે બધામાં મને સૌથી વધુ મમતા વળગી હોય તો તે મારી સ્ત્રીમાં. તેથી સૌથી પહેલા દારાનું સમર્પણ. પછી આગાર એટલે ઘર. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્ય, એટલે સર્વાત્મ ભાવપૂર્વક ગૃહનો ત્યાગ કરવો. એનો અર્થ એવો નથી કે ઘર છોડીને વનમાં ચાલ્યા જવું. એનો અર્થ એવો છે કે ઘરમાં ભગવાન બિરાજે છે, તેથી ઘરનો ઉપયોગ
ભગવત સેવા માટે કરવો, ઘરમાં આસક્તિ ન રાખવી. તેથી હે પ્રભુ, એ ઘર પણ તને સમર્પિત. પછી પુત્ર, પુત્ર શબ્દ પણ સાપેક્ષ છે. પુત્ર શબ્દ બોલો એટલે તેની અપેક્ષા એ પિતા હોવો જોઈએ. તેથી જ્યારે નાના બાળકો પુત્રનું સમર્પણ કરે ત્યારે તેનો ભાવ આ રીતે સમજવો: હું જેનો પુત્ર છું એવા મારા પિતાનું હું સમર્પણ કરું છું. આ રીતે વિચારતા સ્ત્રી બાળકોને પણ બ્રહ્મ સંબંધ કરાવતી વખતે દારા કે પુત્રનું સમર્પણ કરવામાં વાંધો નથી. એટલે બધા સંતાનની જરૂર છે પ્રભુ સેવામાં મદદરૂપ તેઓ થાય તે માટે. પરંતુ હે પ્રભુ, મેં તો વિષયાસક્ત બનીને સંતાન પેદા કર્યા છે. હવે શું કરવું? તો કે એ બધા સંતાન પ્રભુને સમર્પી દેવા. જો તેઓ તારી સેવામાં મદદરૂપ થશે તો તારા પ્રસાદ રૂપે તેમની સાથે હું સંબંધ રાખીશ અને પ્રભુ સેવામાં તેમને પ્રયોજીશ, નહીં તો તેનો ત્યાગ કરીશ. તેથી હે પ્રભુ, પુત્ર પણ તને સમર્પિત. પછી આપ્ત એટલે કુટુંબીજનો. તેઓ સેવા કાર્યમાં મદદ ન કરે તેવા હોય તો ભલે, પરંતુ ઓછામાં ઓછું તેઓ સેવા કાર્યમાં વિક્ષેપ ન પાડે તેવા હોવા જોઈએ. તેઓ જાતે સેવા કાર્યમાં સહાયક ન બને તો પણ મને સેવા કાર્ય કરવામાં સગવડ આપે તેવા હોવા જોઈએ. હું સેવા કરીશ, તેઓ મને સેવામાં બાધક ન બને અને સેવા કાર્યમાં સગવડ આપે તેવા હોય તો બસ. તેઓ એવા ક્યારે બને? જો તેઓ પણ તારા બને તો. તેથી હે પ્રભુ, મારા એ આપ્તજનોનું પણ તને સમર્પણ કરું છું. હવે કહે છે વિત્ત. વિત્ત એટલે ધન. ધન તે જ મને આપ્યું છે, પરંતુ અવિદ્યાથી પ્રેરાઈને હું તેને મારું માની બેઠો છું. તેનો ઉપયોગ હું મારા સુખને માટે કરું છું. હવે મારા ગુરુદેવે મારી આંખ વડેના અજ્ઞાનના પડળ દૂર કર્યા છે. ત્યારે મને સમજાય છે કે તે મારું ધન છે. તો પછી તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તારું છે તે તને સમર્પણ, એમાં હવે મારું કશું નથી. હું હવે તેનો વહીવટ કરતા છું. હવે હું તેનો ઉપયોગ તારી આજ્ઞા પ્રમાણે, તારી પ્રેરણા પામીને તારી સેવાના કાર્યમાં અથવા સેવા ઉપયોગી લૌકિક અને વૈદિક કાર્યોમાં અને હરિગુરુ વૈષ્ણવને માટે કરીશ. તેથી તે ધન તને સમર્પણ. ઇહ એટલે આલોક. આલોકમાં આવીને હું પ્રતિષ્ઠા, માન, મોભો, સ્થાન આદિ મેળવવા પ્રયત્ન કરતો હતો. તેમાં મારો ભાગ્યોદય છે એવું હું માનતો હતો. પરંતુ ગુરુ કૃપાથી સાચું જ્ઞાન થવાથી તે બધાની અનિત્યતા મને સમજાઈ ગઈ છે. તેથી તે તને સમર્પણ. મારે તો મારું આપ્યું જોઈએ છે. તારું કાપ્યું જોઈતો નથી. આપવું હોય તો તું આપ, નહીં તો તારી પાસે રાખ. એટલે તારું આપ્યું જોઈતું નથી. હવે હું તારી પાસે પણ નહીં માંગુ. હું તો નિશ્ચિંત બનીને તારી સેવા સ્મરણ કરીશ. આ લોકમાં જો માનમોભા જેવી કોઈ વસ્તુ મને આપવા જેવી તને લાગે તો તે તું સિદ્ધ કરાવી આપજે. બીજા દ્વારા મળે તે મને ન ખપે. તેથી પ્રભુ, મારો આ લોક તને સમર્પણ. અપરાણી એટલે કે પરલોક. મારે પરલોકની ચિંતા શા માટે કરવી? મારે નથી જોઈતો સ્વર્ગ કે નથી જોઈતો મોક્ષ. વૃત્રાસુરની માફક મારે પણ કહેવું જોઈએ કે તું ના મળે તો નથી ઇન્દ્ર થાવું, નથી થવું પૃથ્વીપતિ નરેશ. તારા વિના સિદ્ધિ મને ખપે ના, ને મોક્ષની લેશ મને સ્પૃહાના. અને હું તે ભારપૂર્વક કહું છું, મારા આલોક અને પરલોકનો સ્વામી તું છે. તું મારો હાથ પકડ. બ્રહ્મ સંબંધ થતા મારો દોષ નિવૃત્ત થવાના. પછી મારી લૌકિક જીવો જેવી ગતિ નહીં થાય. બ્રહ્મ સંબંધ થતા હું તારા જેવો નિર્દોષ બનવાનો, હું બ્રહ્મત્વ પામવાનો. બ્રહ્મત્વ પામનારને પરલોક પામવાની ઈચ્છા હોય ખરી? મારે પરલોકની ચિંતા નથી. મારું એ પરલોક તને સમર્પિત. આ રીતે જીવે પોતાના અહંતા તથા મમતામય પદાર્થો, વિષયો અને વસ્તુઓ તેમજ તે બધાના કાર્યો પ્રભુને સમર્પી દીધા. હવે શું બાકી રહ્યું? રહ્યો એક પેલો વિયોગી આત્મા, અને તે તો કૃષ્ણમાંથી ઉદ્ભવ્યો છે ને. પરંતુ એ વાત તે ભૂલી ગયો છે. હવે તેને એ વાત યાદ આવી ગઈ.
તારા અંશરૂપ એ આત્મા પણ તારો જ છે. તેથી આત્મના સહ સમર્પયામી. હે નાથ, ઉપયુક્ત અહંતા મમતામય બધા વિષયોને મારા આત્મા સહિત હું તને સમર્પિત કરું છું. હવે મારું કહેવાય એવું કશું મારું રહેતું નથી. અરે, હુંનો પણ નાશ થઈ ગયો છે. સર્વસ્વનું સમર્પણ થતા હું ક્યાં રહ્યો? હવે રહ્યો છે માત્ર તું. એ માત્ર તું બાકી રહ્યો છે. હવે એકલો તું બાકી રહ્યો છે. પહેલા પણ એકલો તું જ હતો ને. હવે જીવાત્માના આત્મા સમર્પણ પછી પણ તું જ રહીશ. તું એટલે પુષ્ટિજીવ માત્રનો સ્વામી. હે સ્વામી, મારા આત્માનો પણ સ્વીકાર કરી લે. આ ગદ્ય મંત્ર દ્વારા જીવ 3 વસ્તુઓનું સમર્પણ કરે છે. એ 3 મળી તેનું સર્વસ્વ બને છે. એ 3 વસ્તુનું સમર્પણ કરવાથી તે પોતાના સર્વસ્વનું સમર્પણ કરે છે. તે નથી દાન કરતો, તો નથી વિધિપૂર્વક અર્પણ કરતો, તે સમર્પણ કરે છે. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. આવું છે સમર્પણનું સ્વરૂપ. બ્રહ્મ સંબંધ કરતી વખતે હાથમાં તુલસી પત્ર લઈ આપણે અગ્નિ એટલે કે શ્રી ગુરુદેવ શ્રી વલ્લભની સાક્ષીએ કહીએ છીએ, હે સ્વામી, આ બધું તારું જ છે. અજ્ઞાનથી મેં તને મારું માન્યું હતું. ગુરુ કૃપાથી મારી આંખ ઉઘડી ગઈ છે. તેથી હું જોઈ શકું છું કે તે બધું તારું છે. તેથી એ બધું હું તને સમર્પણ કરું છું. અને પ્રભુને સમર્પિત કરેલ બધી વસ્તુઓનો વિનિયોગ જીવે પ્રભુના સુખ સેવા માટે કરવાનો છે. અલબત્ત સ્વામી પ્રસાદી રૂપે જે આપે તેનો ઉપયોગ સેવક કરી શકે. સ્વામી પોતાના ઉતરેલા વસ્ત્રો, અલંકાર, ભોજ્ય પદાર્થ આદિ નિજ સેવકને આપે તો તેને પ્રભુની પ્રસાદી સમજીએ. તેનો ઉપયોગ સેવક જરૂર કરે, પરંતુ પ્રભુની પ્રસાદી રૂપ એ વસ્તુનો દુરુપયોગ તે કદી ન કરે. આ બધી વસ્તુઓ કૃષ્ણને સમર્પિત કરી, પરંતુ તે કૃષ્ણના કયા સ્વરૂપને સમર્પિત કરી તે બતાવવા માટે શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીએ ભગવતે કૃષ્ણાય પછી શ્રી ગોપીજન વલ્લભાય શબ્દો મૂક્યા છે. શ્રી કૃષ્ણે શ્રી વલ્લભને ઉપદેશેલ ગદ્ય મંત્રમાં એ શબ્દો નથી. શ્રી વલ્લભે દમલાને આપેલ મહામંત્રમાં એ શબ્દો ન હતા, પરંતુ શ્રી ગોકુલનાથજીના સેવકો એ શબ્દો ગદ્ય મંત્રમાં મૂકે છે અને એ શબ્દો સહિત ગદ્ય મંત્ર બોલે છે. મૂળ ગદ્ય મંત્રમાં એ શબ્દો નથી, એટલી સ્પષ્ટતા કરી લેવાની જરૂર છે, જેથી વૈષ્ણવો ગૂંચવાડામાં ન પડે. આ રીતે સમર્પણ પૂરું થયું. પ્રિય વૈષ્ણવો, ધ્યાન આપજો, અહીં સમર્પણ પૂર્ણ થયું છે, હજી મંત્ર પૂર્ણ થયો નથી. સમર્પણ થતા હવે જીવ કેવો બને છે? અહંતા મમતાથી નિવૃત્ત થયેલો જીવ હવે પોતાને કૃષ્ણનો દાસ સમજે છે. તેથી તે કહે છે દાસોહમ, એટલે કે હું તારો દાસ છું. તાત્પર્ય એ છે કે પહેલા હું મારી જાતને માલિક સમજતો હતો, પરંતુ તે મારી ભૂલ છે. હું માલિક નથી, હું તો દાસ છું. દાસ છું અને તે પણ તારો દાસ છું. હે કૃષ્ણ, હવે હું તારો છું. કૃષ્ણ ત્વાસ્મી. ગદ્ય મંત્રમાં છેલ્લે આવે છે પંચાક્ષર મંત્ર. તેનો સમાવેશ ગદ્ય મંત્રમાં કરવામાં આવ્યો છે. તે તેનું મહત્વ સમજાવે છે. નિવેદિત જીવ કહે છે કૃષ્ણ ત્વાસ્મી, હું તારો છું. તેમાં કેટલી દીનતા છે, કેટલી આર્જવતા છે, કેટલો તાપ છે. હું તારો છું. હે કૃષ્ણ, હું તારો છું. તારા શરણમાં આવેલ હું તારો છું. હું તારો છું, બીજા કોઈનો નથી. ન ચાસ્મી પરસ્પર. હરિરાયજી મહાપ્રભુજીના આ શબ્દો અનન્ય આશ્રય દ્રઢ કરતા શબ્દો છે. હે નાથ, હું તારો છું, તારે શરણે છું, તારો દાસ છું. મારો સ્વીકાર કર, મને તારી શરણમાં રાખ. ફરી પાછો હું મારી જાતને ભૂલી ન જાઉં તે જોજે.
એટલે કે હું તારો છું, મને તારો જ રાખજે. મને ફરીથી અહંતા મમતામય બનવા ન દઈશ. મારું કશું નથી, હું પણ મારો નથી. હું શું કરું પ્રભુ? હું તારો છું, બીજા કોઈનો નથી. દોષથી ભરેલો હોઉં તો પણ તારો છું. મારો સ્વીકાર કર, મને તર છોડીશ નહીં. આવો છે સંપૂર્ણ સમર્પણનો ભાવ. આ તો જીવે દીનતાપૂર્વક કરેલું આત્મસમર્પણ છે. હવે કશું બાકી ન રહ્યું. જીવને તેનો સ્વામી પ્રાપ્ત થઈ ગયો. તેનો બ્રહ્મની સાથે સદાનો સંબંધ, અતૂટ સંબંધ બંધાઈ ગયો. બ્રહ્મની સાથે તે લગ્નની પવિત્ર ગાંઠે બંધાઈ ગયો, અને તે પણ અગ્નિની એટલે કે વલ્લભની સાક્ષીએ. સ્વામી બન્યો કૃષ્ણ અને જીવ બની તેની દાસી, અને તેમ થતા જીવ પ્રેમ લક્ષણા ભક્તિમાં દીક્ષિત થઈ ગયો. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ વાંચતા એક પ્રશ્ન ઉદ્ભવે છે, અને તે એ છે કે આ સમર્પણ મંત્રને કયા શાસ્ત્રનો આધાર છે? અલબત્ત સાક્ષાત ભગવતા પ્રોક્તમ હોવાથી તે કોઈ શાસ્ત્રના આધારની કે પ્રમાણની જરૂર નથી. છતાં તેના કેટલાક પ્રમાણો ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતજીમાં છે, તે જાણી લેવા જરૂરી છે. ગીતા પણ સાક્ષાત ભગવતા પ્રોક્તમ છે, અને ભાગવત તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એ યાદ રાખો. તાત્પર્ય એ છે કે આ સમર્પણ મંત્રને શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને સ્વયં ભગવદ આજ્ઞા એ ત્રણેયનો આધાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 27મા શ્લોકમાં જે કરે ભોગવે, વાજે જે હોમે, દાન જે કરે, આચરે તપને વા, જે કરે કર અર્પણ તે મને. ગીતાજીના 9મા અધ્યાયના શ્લોક 34માં કહ્યું છે, મન શક્તિ મને અર્પ, મને પૂજ, મને નમ, મને જ પામશે આવા યોગથી મત પરાયણ. ગીતાજીના 12મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે, યોગી સદા સંતોષી, જીવાત્મા દ્રઢ નિશ્ચયી, મન બુદ્ધિ મને અર્પ્યા, તે મદ ભક્ત મને પ્રિય. એ જ રીતે શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદના 2, 3, 11મા અને ખાસ કરીને 19મા અધ્યાયમાં સમર્પણની આ ભાવનાને પૂરેપૂરું અને ક્યાંક તો શબ્દશઃ સમર્થન સાંપડે છે. એ વાત આગળ અમે કહી છે. અલબત્ત સૌથી મોટું વજનદાર પ્રમાણ તો શ્રીમદ આચાર્ય ચરણના પોતાના શબ્દો છે. આપ શ્રી કહે છે, સાક્ષાત ભગવાને ભાખ્યું તો અક્ષરશ કહું, નિવેદિત જીવે નિત્ય કૃષ્ણ સેવા કરવી. સેવામાં ગદ્ય મંત્ર ઉચ્ચારીને તુલસી પત્ર પ્રભુના ચરણમાં સમર્પવું. 3, 5, 7 કે 9 માળા આ ક્રમમાં ફેરવવી. પ્રથમ અષ્ટાક્ષર મંત્રની માળા, પછી પંચાક્ષર મંત્રની માળા, પછી અષ્ટાક્ષર મંત્રની માળા. આ ક્રમમાં 3, 5, 7, 9 જેટલી માળા ફેરવી શકાય તેટલી ફેરવવી. પોતાના સેવ્ય સ્વરૂપની સન્મુખ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો, અને માર્ગમાં બતાવ્યા પ્રમાણે અષ્ટપ્રહર સેવા કરવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આ રીતે આપણે બ્રહ્મ સંબંધના ભાવને ખૂબ જ સુંદર રીતે સમજ્યા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.